સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે નગરપાલિકાના વોર્ડ નંબર 10ના કોંગ્રેસના ઉમેદવારો વિવાદમાં સપડાયા છે. ચૂંટણી વિભાગની પૂર્વ પરવાનગી મેળવ્યા વિના જાહેર સભા યોજીને જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનો ભંગ કરવા બદલ કોંગ્રેસના 4 ઉમેદવારો સામે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવવામાં આવી છે. ભરૂચ સિટી મામલતદાર કચેરીમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવતા જસુ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદ અનુસાર વોર્ડ નંબર 10ના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર હસન હુસેન શેખ, તસ્લીમા બાનુ મોહમ્મદ સિદ્દીક મેકેનિક, સાયરા બાનુ મોહમ્મદ સોહેલ શેખ તેમજ શૈલેષ ચીમન વસાવાએ તારીખ 17મીના રોજ લાલ બજાર સ્થિત જૂની તિજોરી કચેરી સામે જાહેર રોડ પર એક સભાનું આયોજન કર્યું હતું. સભામાં રાત્રિના 12 વાગ્યા સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જે અંગે ચૂંટણી વિભાગમાં કોઈ પ્રકારની જાણકારી આપવામાં ન આવી હતી અને પરવાનગી પણ લેવામાં આવી ન હતી. ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ચૂંટણીના પ્રચાર પ્રસાર, સભા, સરઘસ કે અન્ય કોઈપણ કાર્યક્રમ માટે લેવા અંગેનું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જે જાહેરનામાનું ઉલ્લંઘન કરી પરવાના વગર સજા ગજવનાર કોંગ્રેસના 4 ઉમેદવારો સામે કાર્યવાહી કરવામાં આવી છે.